રામ રામ સીતારામ. કેમ છો બધા? મજામાં? તો હવે અમારે બ્લોગ એટલે બનાવવો પડે છે કેમ કે 2 દિવસથી આ ટાઈમ નહોતો બ્લોગ બનાવવાનો, કેમ કે એક દુઃખદની ઘટના થઈ ગઈ છે. અમારું ગામ મૈયારીમાં એ અમારે કમિયાઈમાના પૂજારી અરવિંદ બાપુ જે એમ કહેતા ને કે ઝાઝા વર્ષોથી ત્યાં સાચવીને બેઠા હતા. અચાનક કાલે એને 1 તારીખે હાર્ટ એટેક આવવાથી અને મંદિરે એમ મૃત્યુ પામેલ છે. અને શું કહેવું હવે મિત્રો, બનાવવાનો તો વિડીયો ઈચ્છા જરાય નથી, મન નથી, એટલે અમે બનાવતા નહોતા, પણ બનાવવો એટલા માટે પડે છે કેમ કે એક યાદગાર રહી. અને આજ બહુ અમે એને યાદ કરીએ છીએ કેમ કે જ્યારે મિત્રો અમે ગયેલા ને રાતે 2 વાગે 1:30 વાગે ગમે ત્યારે મંદિરે એટલા ભરોસા લાયક માણસ હતો કે એ બાપુ અમને 2 વાગે રસ્તામાં લેવા આવતા, દીકરાથીને પણ વધારે રાખતા અને આને દીકરીથી પણ વિશેષ રાખતા, અને મારું એટલું ન રાખતા પણ આનું એટલું વધારે રાખતા. એટલે વિડીયો તો બનાવવાનું કારણ એ જ કે આજે એની યાદગાર માટે, અને અમને થોડે બહુ એની યાદ આવે છે એટલે મન જરાય છે નહીં કાલનું કે વિડીયો બનાવવો, કે કાલ અંતિમ સંસ્કાર કર્યો છે. સાંજે અમે બપોરને ખબર પડી 1:30-2 વાગે ખબર પડી એટલે અમે તાત્કાલિક ત્યાં ગયા અને બાપુના દર્શન કર્યા અને પછી અંતિમ વિદાય આપી, યાત્રામાં ગયા. અને બહુ જ મતલબ એમ માનો ને કે આપણે શું બોલવા માટે શબ્દ નથી. એના જેવું બાપુ કોઈ દિવસ મરશે બી નહીં. અને આ જગતની વાત નથી કરતી, કેમ કે એમને એવી રાયકાના કોઈ દિવસ તકલીફ નથી દીધી. કોઈ ભૂખા જતા હોય, કોઈ ભૂખા રહેતા હોય, એમને બહુ સારું એમ કોઈ દિવસ ખાલી હાથે આવવા નથી દીધા અમને. ખાવા પીવાનું, રહેવા માટે બધી વ્યવસ્થા અને મંદિર તરફથી હતી, પણ મંદિર તો એમ કહો ને કે સાચવી કે એના જેવું માણસ કદાચ ગમે એટલું હોય, પણ મૈયારી ગામમાં કમિયાઈના મંદિરે એ બાપુ જેવું માણસ અત્યાર સુધી કોઈ હતું નહીં અને કોઈ આવશે પણ નહીં, એનું જેવું થશે નહીં. દિલદાર માણસ, કોઈ પણ માણસ, એક પણ માણસ કોઈ પણ જ્ઞાતિનો હોય પણ કોઈ પણ ભેદભાવ કર્યા વિના, ચા પાણી વિના કોઈ જાય એમ નતો. અમારા નાતના બી નહોતા. હા, અમારે જો કે નાતના બી નહોતા અને બીજી જ્ઞાતના હતા, પણ કોઈ દિવસ એવું ફીલ નથી થવા દીધું કે નાતના નહોતા કે અમારા લોહીના નહોતા, કે પણ લોહીથી વિશેષ એમ કહો ને કે લોહીથી વિશેષ અમારું રાખ્યું છે. રાતે 2-2 વાગે જમવાનું બનાવીને અમે ના પાડવા છતાં પણ 2-2 વાગે જમવાનું બનાવી દીધું. અને કેમ ખબર નહીં કેમ શું થયું, હવે અચાનક એટેક આવી ગયો. 4-5 કિલોમીટર સુધી માણસ, માતાજીની કૃપા કહેવામાં આવે છે ને કે 4-5 કિલોમીટર સુધી પોતે હોન્ડા લઈને ગયા, ગામની બારે હતા અને પોતે કમિયાઈના મંદિર, માતાજીની મંદિરની સામે ગેટમાં અંદર એન્ટ્રી થતા જ એને હોન્ડાની ચાવી, અને હોન્ડાની ચાવી ન કાઢી ગયા મિત્રો. તો એ કેટલું એનું સત હશે, કેટલું એને સત હશે. માતાજી એને બોલાવ્યો હશે ને, એને રસ્તામાં જ ખબર પડી ગઈ હતી મને દુખે છાતીમાં, હવે પૂરું થઈ ગયું છે મારું. તો પણ છતાંય હોન્ડા લઈ અને બાઇક લઈ, એનું જૂનું એવું બાઇક હતું એ લઈને ફટાફટ ત્યાં પહોંચ્યા અને મંદિરમાં જેવા એન્ટ્રી કર્યા અને માતાજીને જોયા અને માતાજીની નજરની સામે બસ એટલી જ વાર લાગી કે એને બાઇકની ચાવી ન કાઢી શક્યા મિત્રો. કેમ કે એને બાઇક ડેલાની અંદર જાય એવું હતું. જે પણ મૈયારી ગામના છે બધા એને ખબર છે, પણ આજે અમને એટલો અફસોસ થાય છે કે અમે જ્યારે પણ જતા ને અમારો આશરો હતો યાર, એક રહેવા માટે. જ્યારે કોઈ સમયમાં કોઈ સાથે નહોતું ને ત્યારે એ વ્યક્તિ અમારી સાથે હતા, ત્યારે એ બાપુ અમારી સાથે હતા. અને કોઈ દિવસ ખાલી હાથે ખાવા પીવાના, અને આને તો કોઈ દિવસ ખાલી હાથે પૈસા દે, જ્યારે આવે ત્યારે પૈસા આપે. આપણે એને 200 આપું ને, હું કદાચ 200 આપું કે 500 આપું, બાપુને એમને આપતા ને પૈસા, એ 500 લઈને 500 સામે નાખીને 1000 રૂપિયા કરીને આપતા મિત્રો. તો આજે શબ્દ એટલા માટે હું વર્ણવું છું કે જે અમારા આ થયું છે, અમને કાલની એને નીંદર પણ એટલી આવી નથી, કેમ કે હજી વિશ્વાસ, હજી ખુદને અમને બેને વિશ્વાસ નથી કે બાપુ હોયા ગયા છે, હજી વિશ્વાસ નથી મિત્રો. અને મારા વિડીયો નાનો વિડીયો પણ મૂક્યો છે, એમાં તમે જોઈ લેજો કે બાપુ એનો ફોટો, અને આમાં પણ હું ફોટો મૂકીશ. અને આજે એક રડતા કેમ કે અંદરની પ્રેમ ભાવના ભૂખા હતા માણસ, અને ઘણું બધી એની પાસે સંપત્તિ હતું એવું નથી, પણ કોઈ દિવસ એના ઘરે
ઘરે મોકલાવ્યા નથી. એના ભાઈએ પણ દુઃખની ઘટના એ છે કે એને 6 મહિનામાં એની 6 મહિના પહેલાં જ હજી એનો એક ભાઈ ઓફ થઈ ગયા હતા. આ 6 મહિનાની અંદર જ ટૂંકમાં 6 મહિનામાં 2 ભાઈઓ ઓફ થઈ ગયા. તો હકીકતે માતાજીને શું છે શું નહીં, કેમ કે આજે એમ કહો ને સારા માણસો હોય ને એને ભગવાનને પણ જરૂર હોય છે મિત્રો. તો સારા માણસ હોય ને ભગવાનને જરૂર હોય છે. ભગવાનના ઘરે કાલે વયા ગયા છે, રામલોક પામી ગયા છે, અને બીજી કોઈ તકલીફ નથી. બસ આવતા જાવતા, અને નાની મોટી તકલીફ તો બધાને હોય છે કે ભાઈ કોઈ ગેસની તકલીફ હોય છે, કોઈ ડાયાબિટીસ હોય છે, પણ એને ડાયાબિટીસ નથી, ગેસની તકલીફ ક્યારેક ક્યારેક થઈ જતી. પણ એ બધું તો હવે નાનો મોટો પ્રશ્ન. આ તો અચાનક હાર્ટ એટેક આવી અને મૂકીને વયા ગયા છે. આજ ગામના લોકો પણ એટલા દુઃખી છે કેમ કે મંદિરે અત્યારે એમ માનો ને કે આયુના દર્શન કરવા આવતા માણસો, રબારી સમાજ છે, મેર સમાજ છે, કોળી સમાજ છે, બધા સમાજના લોકો આવતા, ત્યાં ખારવા સમાજ છે, બધા લોકો આવતા, મેળા ભરવા આવતા. પણ કોઈને દૂધ ચા વિના કોઈ પાછું ગયું નથી. જમવાનું બનાવવું બધું ટોટલી વસ્તુ. અને માતાજી કમિયાઈની પણ એટલી એની પ્રાર્થના હતી, કમિયાઈનો પણ એટલો હાથ હતો એ વ્યક્તિ ઉપર કે કોઈ દિવસ કંઈ ખૂટવા નથી દીધું. અને કોઈ દિવસ પૈસાનો તો એટલા પૈસા એ લોકો જે પણ આવે કોઈ આપતા 100, 200, 500, પણ કોઈ દિવસ એ માણસ કોઈ દી ઘમંડ નથી રાખ્યું, કોઈ જાતનું નહીં. અને દીકરીને પરણાવવું, અને કોઈને ગરીબ હોય, અને માણસ એટલા માણસ ગુટ હતા ને કે આજુબાજુના ખેતરોમાં કોઈ બિચારા ખેતરોમાં કામ કરવા આવતા ને મજૂર માણસ, તો એના માટે ઘરમાંથી બસ મંદિરમાં એ પોતાનું બાજુમાં રૂમ હતો, મંદિરમાંથી ફટાફટ જાય અને ઘઉંનો લોટ ને બાજરાનો લોટ ને ચોખા ને ખાંડ ને જે પણ આવ્યું હોય ને ભરીને દઈ આવે, બસ એ જ એને કામ. અને કોઈ પ્રસાદી હોય તો ગુંદી ગાંઠિયા એ ભરી ઢીલા 2-2, 5-5 કિલો લઈ અને જે છોકરાઓ હોય એને દયા હોય એને દાન કરવું. એ વ્યક્તિ પોતે ઊંડા લઈને પોતાના ઓલાતે નિષ્ઠાત ભાવથી જાતા. અને આજુબાજુ ગામમાં કોઈ પણ મજૂર લોક આવે એને ખબર પડી કે મજૂર લોક છે તો ચા, દૂધ, કોઈ ખાવાનો નાસ્તો, કેમ કે મંદિર હોય તો બધા લોકો સેવા ભાવ કરવા આવતા જ. મંદિર હોય એટલે બધા તરત જ અહીંયા કોઈ ગુંદી ગાંઠિયાને પ્રસાદ કરતા, કોઈ દૂધ રોજે 10, 15, 20 લીટર 25 લીટર દૂધ આવતું. એવું નહીં કે દૂધ ઓલું કરી લઉં, દૂધ એક બિંદાસ આખો દીનો 5-10 લીટરનો ચા આખો દીનો પોતાના બાટલામાં બનાવ્યા રાખતા અને બધાને ખવડાવી પીવડાવીને લાઈફમાં એવું લાઈફ જીવીને ગયા ને કે ભગવાનને અત્યારે એની જરૂર પડી ગઈ કે હવે તારી અહીંયા નીચે જરૂર નથી, અહીં અમારી પાસે જરૂર છે. કેમ કે ભગવાન ખુદને ભગવાનને પણ ખબર છે કે સારા માણસોની જરૂર ભગવાનને પણ છે. નીચે તો શું છે કે આપણા જેવો હોય આમ ત્યાં ભાટકતા રખતે હાથમાં, બસ આના જેવા આપણાને કોઈ દિવસ ઉપર જવાનો વારો ન આવે. પણ બાપુની ઉંમર પણ એવી નથી, લગ્ન કરેલા નહોતા, અને એકલા રહેતા અને એકલા ખાવાનું બનાવતા, ખાતા પીતા. કોઈ માણસ ગામનો પ્રેમ હતો, આજુબાજુ બધા ગામડાનો પ્રેમ હતો. મંદિરનું એટલું નિર્માણ કર્યું, ધીમે ધીમે વસ્તુ મંદિરને પણ બનાવી. અને ઘણી બધી હવે અત્યારે એમ થાય છે કે બોલવાનું અંદરથી આત્મા એટલા માટે છે કે જે વસ્તુ સત્ય છે ને એને હંમેશા બોલવું જોઈએ મિત્રો. જે વસ્તુ સત્ય હોય એને હંમેશા બોલવું જોઈએ. પણ આજે રોવું એટલું આવે છે. અને આજે અમે આવ્યા પણ અમને એમ થાય છે કે માનો ને કે ઘરનું સદસ્ય વિશ્વાસે નથી આવતો, અને સદસ્ય વયું ગયું એમ છે કે ભાઈ હવે ઘરનું એમ કહો ને કે ઘરમાંથી સદસ્ય ગયું હોય ને એવી એની લાગણી હતી. અને કોઈ દિવસ જે માણસનું ખાધું હોય ને તો ક્યારેય ખોટું નહીં ભૂલવાનું. એટલે એ બાપુ તો હવે વાત પૂછોમાં, પણ અમને વિશ્વાસ હજી નથી આવતો. કેમ કે અંતિમ સંસ્કાર કરીને આવ્યા છે અમે એના સામે રૂબરૂ મળ્યા છે, અડધી કલાક એની પાસે એનું ફેસ જોયું, બથું ભરી બેઠા અને અંતિમ સંસ્કાર કર્યો. પછી અમે પછી મને હજી વિશ્વાસ નથી આવતો કે બાપુ વયા ગયા છે. હજી એમ થાય છે કે બાપુ વયા ગયા છે, ખબર નથી પડતી. અને 2 જણા મતલબ એની યાદ કરીએ છીએ. અને અત્યારે વિડીયો બનાવવાનું કારણ એ કે અમારા જે મનમાં જે દિલમાં વાતું હોય ને મિત્રો, એને તમે જેટલી બહાર કાઢો ને એટલા માટે તમારા માટે પણ સારું. અને જે સત્ય છે એ આપણે વસ્તુ કહીએ છીએ. અને હું તમને ફોટો પણ આમાં રાખીશ કે ભગવાન એની આત્માને શાંતિ આપે. અને માતાજી પણ એની પાસે બોલાવી લીધો છે, કેમ કે માતાજીની ખ્યાલ હતી કેટલા વર્ષો થયા કરે છે સેવા.
અને એટલા વર્ષો ત્યાં સેવા કરવી ગલત નથી મિત્રો. સેવા તો બધાય કરી લે, પણ જે વ્યક્તિનું માન રાખો અને કોઈ વ્યક્તિ આવે એને માન સન્માનથી વાતચીત કરો, એને ખવડાવો પીવડાવો, ગરીબોને દાન આપો, આ વસ્તુ કરવી અઘરી છે. માતાજીની બસ 2 દીવા હું કરી શકું, બધે કરી શકે 2 ટાઈમ દીવાથી નહીં. મંદિર સાચવવાથી માંડી અને ગરીબ માણસોને આજુબાજુ ખબર પડે કે છોકરા છે 4-5 તો નાસ્તો આવો હોય ઘરમાં, જેટલું હોય મંદિરમાં જે આવ્યું હોય ને એ પોતે ભરી અને ધોળા જઈને ધોળીને દઈ આવે, દે અને વહી આવે. અને મને પણ ઘણા છેતરી ગયા છે, કેમ કે મારી યારે પણ એટલું છેતર્યું કામ કર્યું છે ને બાપુએ, કેમ કે મને ઘણું બધું કીધું હતું કે હું છું, આ તારું આ કામ થશે ત્યાં સુધી હું જીવતો છું, ને અચાનક વગર કીધે વગર કઈ જાણ કરે વયા ગયા અને જાણ પણ ન કરી કે ભાઈ હાલ તું મળી રહે આમ તેમ. હવે છેતરી નાખ્યો મને, પણ હવે શું થાય, ભગવાનની સામે કોઈનું ચાલતું નથી મિત્રો. માતાજીની સેવા કરી, માતાજીનું પણ ન હાલે, કેમ કે જે કુદરતે લખેલું હોય છે ને, વિધાતાનો લેખ લખેલો હોય છે ને, હા, પણ તમે ભગવાનની ભક્તિ કરો છો ને તો તમને એટલું 100% તમને રિઝલ્ટ મળે કે તમને સારી જગ્યા મળે. કેમ કે એને સારા વ્યક્તિની જરૂર હોય. અત્યારે એની ઉંમર નથી, કોઈ ઝાઝી ઉંમરે નથી કે મોટી ઉંમરના થઈ ગયા, પણ એને જીવન આખું માતાજીને આપી દીધું. હા, એના મમ્મી, આશ્ચર્ય એ છે કે એના માં જીવતા છે, એની મમ્મીની ઉંમર કે 80-90 ની આસપાસ છે, એ જીવતા છે ને એના 2 દીકરા વયા જાય તો અફસોસ તો મિત્રો અમને પણ થાય ને, અફસોસ તો થાય ને. અને પ્લીઝ આ વિડીયોને જલ્દી શેર કરજો, અને જે કોઈને પણ ખ્યાલ ન હોય ને કમિયાઈને મંદિરે ગયા હોય અને બાપુને ઓળખતા હોય તો એને પણ ખ્યાલ પડી જાય, એટલા માટે મારે વિડીયો બનાવવો પડે ને મારી જે વેદના હતી ને એ કેવું પડે. આ મંદિરમાં માનો ને કોઈ અત્યારે અમે તો ગયા નથી, કેમ કે અહીંયા જાય ને મિત્રો તો આમ ભણક લાગે છે, અલગ જ ભણક લાગે છે. બાપુ વિના એમ થાય કે કંઈ છે જ નહીં, જિંદગીમાં રહ્યું જ નથી, એવું એક થઈ ગયું છે અહીંયા વાતાવરણ. જાશું એક દી માતાજી પાછા દર્શન, કેમ કે અમે અંતિમ યાત્રા કરી, બધું કરીને આવ્યા પછી જવાનું મન નથી થયું, કેમ કે એક યાદ પલો, કોઈ દિવસ કાંઈ ટેન્શન નહીં, દુઃખી નહીં. રાજકોટ પણ આવેલા હતા અને અમને મળ્યા હતા, એમને આવતા પણ બહુ બહાર ન નીકળતા, પણ માતાજીની એની કૃપા થઈ કે ભાઈ હવે એને માતાજીને ત્યાં જરૂર છે. અહીંયા તો સેવા કરવાવાળા મળી જશે, પણ ત્યાં જે મળવાવાળા ન મળે, એના માટે માતાજીએ જે પણ નિર્ણય લીધો છે એ સારો જ નિર્ણય હશે, એની વિધાતામાં લેખ લખેલા હશે, એને કોઈ રોકી શકતું નથી. તો જે પણ આને વિડીયો જે શેર કરજો, કેમ કે જે લોકોનો ખ્યાલ નથી, હજી માનો ને કે ગામનાઓને જ ખબર હતી એટલું કર્યું છે, પણ જે આજુબાજુના બધા ગામડા, પોરબંદરથી માંડીને બધા ગામડા જે પણ સમાજના હતા બધાય હજી એ લોકોના જેના કોન્ટેક્ટ નથી, કોઈને કીધું નથી, એટલે ખ્યાલ પડે, જેથી કરીને બધા થોડું જાણ થાય તો ઓલું છે. અને બધાને ભૂલચૂક હોય તો માફ કરી દેજો. હવે જાજામાં કેમ કે આ બ્લોગ બનાવવાની ઈચ્છા નથી થતી. જય શ્રી રામ, સીતારામ, બધાને રામ રામ.